હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય કુકિંગ ચેનલ ડિલાઇટ હોમ પ્લેટ. તો આજે આપણે બનાવીશું મલાઈ પેંડા. બહાર દુકાને મળતા એવા મલાઈ પેંડા એકદમ આજે સરળ રીતે આપણે ઘરે બનાવવાના છીએ. તો સૌપ્રથમ આપણે આજે ફૂલ ફેટવાળું અમૂલનું દૂધ લઈ લેવાનું છે. એ અમૂલ દૂધનો ઉપયોગ કરવાનો છે આપણે. અહીં મેં 500 ml દૂધ લીધું છે. આપણે તેને ગરમ કરવાનું છે. આપણે તેને 15 મિનિટ સુધી સતત હલાવ્યા કરવાનું છે. આપણે તેને સતત હલાવતા રહીશું અને ધ્યાન રાખવાનું છે કે તેને લો ફ્લેમ ઉપર જ ગરમ કરીશું અને સતત હલાવતા રહીશું. એક ઉભરો આવી જાય પછી એક વાટકીમાં આપણે એક મિક્સર તૈયાર કરવાનું છે, જે દૂધ ફાડવામાં આપણે ઉપયોગ કરવામાં છીએ. આપણે આ દૂધ ફાડીને પનીર બનાવવાનું છે. આપણે જોઈ શકીએ છીએ કે દૂધ બરાબર ગરમ થવા લાગ્યું છે. તો આપણે સાઈડમાં એક મિક્સર રેડી કરવાનું છે, જેમાં આપણે પાણી લઈશું અને 3 ચમચી જેટલું વિનેગર એડ કરવાનું છે. આપણે જોઈ શકીએ છીએ કે આપણે એક વાટકીમાં થોડું પાણી લઈને 3 ચમચી જેટલું વિનેગર એડ કર્યું છે. હવે આ વિનેગરને દૂધના મિક્સરમાં ડ્રોપ બાય ડ્રોપ એડ કરવાનું છે. આપણે તેને ડાયરેક્ટ એડ કરવાનું નથી. ધીમા ગેસે દૂધને ગરમ કરીશું અને સતત હલાવીશું અને ડ્રોપ બાય ડ્રોપ વિનેગર એડ કરી લેવાનું છે. આપણે જોઈ શકીએ છીએ કે વિનેગર અને દૂધનું મિક્સર બરાબર રીતે મિક્સ થઈ રહ્યું છે. દૂધ ફાટી ન જાય ત્યાં સુધી આપણે તેમાં ડ્રોપ બાય ડ્રોપ વિનેગરવાળું મિક્સર એડ કરતા રહીશું. આપણે જોઈ શકીએ છીએ કે હવે લમ્સ ધીરે ધીરે છૂટા પડવા લાગ્યા છે, જેનું મિનિંગ છે કે દૂધ ફાટી રહ્યું છે, જેમાંથી આપણે પનીર રેડી કરવાનું છે. આપણે આવી રીતે બધું મિક્સર એડ કરી લેવાનું છે. આપણે જોઈ શકીએ છીએ કે દૂધ સરસ રીતે ફાટીને તૈયાર થઈ ગયું છે અને તેનું પનીર બનાવવા માટે આપણે સૌ પ્રથમ એક સ્વચ્છ કપડું લેવાનું છે અને દૂધ ફાટી જાય પછી તે દૂધને કપડામાંથી પસાર કરીશું અને બરાબર ગાળી લેવાનું છે. આ જે બધું એક્સેસ પાણી છે એ બધું જ આપણે ગાળી લેવાનું છે. આપણે એક સ્વચ્છ કપડામાં આ મિક્સરને એડ કરશું. આ બધું જ વસ્તુ આપણે સરસ રીતે કપડામાં બાંધીને તેને અંદરનું પાણી બધું જ એક્સેસ વોટર કાઢી દેવાનું છે. આપણે જોઈ શકીએ છીએ કે આપણું પનીર રેડી છે. આને આપણે 2 વખત સ્વચ્છ પાણીથી ધોઈ દઈશું, જેથી તેના અંદરનું વિનેગર બધું જ નીકળી જાય અને ખટાશ રહે નહીં. હવે આપણે આ પનીરને એક તપેલીમાં એડ કરશું. તેને એની અંદર આપણે થોડું મલાઈ પણ એડ કરવાના છે. હવે મેં અલગ લોયામાં 500 ml જેટલું દૂધ ગરમ કરવા મૂક્યું છે અને આપણે તેને સતત હલાવવાનું છે. આપણે જોઈ શકીએ છીએ કે ઉપર બબલ્સ આવી ગયા છે. એમાં આપણે થોડું પાણી એડ કરવાનું છે અને સતત હલાવ્યા કરવાનું છે. હવે આપણે એક પનીરને ચોખ્ખું કર્યું હતું તેમાં મલાઈ એડ કરીશું અને બંનેને હલકા હાથે મિક્સ કરવાનું છે, કાં તો તમે ચમચીથી પણ મિક્સ કરી શકો છો. મલાઈ એડ કરવાથી એકદમ મુલાયમ અને સ્વાદિષ્ટ ટેસ્ટ આવે છે અને મોઢામાં પીગળી જાય તેવું ટેક્સચર પણ તૈયાર થાય છે. હવે આપણે જોઈ શકીએ છીએ કે આ મિક્સર રેડી છે, જે આપણે મલાઈ અને પનીરનું બનાવ્યું છે. ત્યારબાદ ગરમ કરવા મૂકેલા દૂધને સતત હલાવવાનું છે અને જ્યાં સુધી તેમાં રબડી જેવું જાડું ન થઈ જાય ત્યાં સુધી દૂધને હલાવ્યા કરવાનું છે. આપણે જોઈ શકીએ છીએ કે દૂધ બરાબર રીતે ગરમ થઈ રહ્યું છે. હવે આપણે તેમાં 5 ચમચી જેટલી ખાંડ અને ઇલાયચી પાવડર એડ કરવાનો છે, જેથી દૂધમાં સ્વાદ આવે અને તેનો ફ્લેવર પણ એકદમ ઇલાયચી જેવું મસ્ત આવે. દૂધને સતત હલાવતા જઈશું જ્યાં સુધી અડધું ન થઈ જાય અને રબડી જેવું ટેક્સચર ન થઈ જાય ત્યાં સુધી તેને હલાવ્યા કરવાનું છે. આપણે જોઈ શકીએ છીએ કે બધી વસ્તુ બરાબર મિક્સ થઈ રહી છે. આ દૂધને સતત હલાવતા રહેવું, જેથી નીચે વધારે પડતા લમ્સ ન થઈ જાય.
હવે આપણે જોઈ શકીએ છીએ કે એકદમ ગાઢું ટેક્સચર આપણને જોવા મળી રહ્યું છે. જે દૂધને આપણે હલાવતા હતા જાડું થઈ ગયું છે. હવે આપણે તેમાં પનીર અને મલાઈવાળું મિક્સર એડ કરવાનું છે. આપણે જોઈ શકીએ છીએ કે આ મિક્સરને આપણે બરાબર રીતે મિક્સ કરી દેવાનું છે. રબડી જેવું ટેક્સચર આપણે જોઈ શકીએ છીએ. જ્યાં સુધી તેમાં દાણાદાર માવો જોવા ન મળે અને અહીં આપણે ટેક્સચર બરાબર રીતે બની ગયું છે. આપણે જોઈ શકીએ છીએ કે ટેક્સચર એકદમ બરાબર રીતે અને બધી જ વસ્તુ બરાબર રીતે મિક્સ થઈ ગઈ છે. આપણે તેને થોડી લો ફ્લેમ પર ધીરે ધીરે હજી થોડું હલાવીશું, જેથી બધી વસ્તુ સરસ રીતે મિક્સ થઈ જાય અને એક એવું ટેક્સચર જોવા મળે જેનાથી આપણે પેંડા વાળી શકીએ. આપણે જોઈ શકીએ છીએ કે બધી જ વસ્તુ મિક્સ થઈ રહી છે બરાબર. આ એક પેંડાનું મિક્સર રેડી થઈ ગયું છે. હવે આપણે એક પ્લેટમાં એને ઠંડુ કરીને તેના પેંડા આપણે એક મોલ્ડથી બનાવીશું. તમે મોલ્ડનો પણ ઉપયોગ કરી શકો છો અને તમે તેને હાથથી પણ રાઉન્ડ રીતે વાળીને પેંડા તૈયાર કરી શકો છો. આપણે જોઈ શકીએ છીએ કે મોલ્ડમાંથી એકદમ ઇઝીલી આપણા પેંડા બહાર આવી જાય છે અને એકદમ બહાર જેવા માર્કેટ જેવા આપણે મલાઈ પેંડા અહીંયા ઘરે જ રેડી કરી દીધા છે. આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા મેં ગોળ ઢાંકણનો ઉપયોગ કરીને પેંડાને શેપ આપ્યો છે અને થોડો ડ્રાયફ્રૂટ પાવડર પણ તમે આમાં એડ કરી શકો છો. તો આવી જ રીતે આપણે મલાઈ પેંડા તૈયાર કર્યા છે જે એકદમ સ્મૂથ છે. આવી જ વધારે રેસીપી માટે અમારી ચેનલને શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ.